નમસ્કાર દર્શક મિત્રો. લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યશ્રીઓ વિધાનસભા ગૃહમાં લોક પ્રશ્નોને વાચા આપે છે અને આ રીતે રાજ્યના વિકાસ માટેની નીતિઓ ઘડાય છે, નિર્ણય લેવાય છે અને પ્રજાના પ્રશ્નોનું સુખદ નિરાકરણ પણ આવે છે. દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના બીજા સત્રમાં આજના દિવસે હાથ ધરાયેલી કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ કાર્યક્રમ લોકશાહીના ધબકારામાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. બનાસકાંઠા જિલ્લામાં ગાય આધારિત ખેતી માટે ખેડૂત સહાય અંગે દાંતાના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડીના પ્રશ્નનો જવાબ કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આપ્યો હતો. માન્ય અધ્યક્ષ શ્રી, દાંતા અમીરગઢની અંદર છૂટા છવાયામાં દેશી ગાયો બહુ જ વધારે છે. એ સર્વે કરીને એ ગાયો બદલે ગાયોને પણ ખેતી આધારિત સહાય આપવા માંગો છો કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, અત્યારના સાંપ્રત સમયમાં ખેતીવાડી માટે માન્ય સભ્યશ્રીનો પ્રશ્ન બહુ મહત્વનો છે. એક બાજુ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી ખેતીની જમીન બંજર થતી જાય છે. બીજી બાજુ જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી લોકો અનેક રોગના ભોગ બને છે. એવા સમયે આમાંથી બચવા માટેનો એકમાત્ર ઉપાય રાજ્યના ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી તરફ વળે એ છે. અને આ પ્રાકૃતિક ખેતી દેશી ગાય આધારિત થાય છે. માનનીય અધ્યક્ષશ્રી, એક દેશી ગાય 30 એકર જમીનમાં એના ગોબર અને ગૌમૂત્ર એના કારણે આટલી ખેતી કરી શકાય છે, જેમાં ખર્ચ પણ થતો નથી અને એની જે ઉત્પાદિત વસ્તુઓ છે એ તદ્દન કુદરતી ઉત્પાદિત વસ્તુઓ છે, જેના કારણે એને એની ગુણવત્તા પણ સારી હોય છે, જેના ઉત્પાદન પણ વધે છે, જમીન પણ ફળદ્રુપ થતી જાય છે. અને આ બધા માટે દેશી ગાયનું મહત્ત્વ ખૂબ વધુ છે. ખાસ કરીને માન્ય સભ્યશ્રીએ દાંતા માટે જે પ્રશ્ન કર્યો એમાં બનાસકાંઠા જિલ્લામાં 3,91,486 જેટલી ગાયો છે દેશી, 3,41,228 કાંકરેજ ગાયો છે, 251 ડાંગી ગાયો છે, 6,119 ગીર ગાયો છે અને 43,646 અન્ય ગાયો છે. માનનીય અધ્યક્ષશ્રી, આ ગાયને આપણે માતા કહી છે અને ગાય માતાને જાળવવાની આપણી બધાની ફરજ છે. પણ સંજોગો એવા બન્યા કે જે ગાય દૂધ દેતી નથી એને આપણે છોડી મૂકી છે, એટલે એ ઉકેડા ખાય છે, શેરીઓના કચરા, પ્લાસ્ટિકના કચરા આ બધું ખાય છે અને એની હાલત દયનીય થતી જાય છે. એવા સંજોગે જો આવી તમામ ગાયોને પ્રાકૃતિક ખેતીમાં જો આપણે ઉપયોગ લઈ શકીએ તો ખેતી પણ સુધરે, જમીન પણ સુધરે, ઉત્પાદિત વસ્તુઓ પણ ગુણવત્તાવાળી થાય અને લોકો આવા આહાર લેવાથી રોગમુક્ત થાય. એમ ઘણી બધી બાબતોમાં દેશી ગાય આધારિત ખેતી ખૂબ મહત્વની છે અને માન્ય સભ્યશ્રીના સૂચનોની હું નોંધ લઉં છું. માન્ય શ્રી અનિકેતભાઈ ઠાકર. માન્ય અધ્યક્ષશ્રી, દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત પરિવારને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજનામાં મળવાપાત્ર સહાય માટે લાભાર્થીની પાત્રતા શું છે? અને મારો બીજો પ્રશ્ન પણ એ છે કે અરજી મેળવવાથી લઈ અને મંજૂરી મળે ત્યાર સુધીની આખી કાર્ય પદ્ધતિ શું છે? માન્ય અધ્યક્ષશ્રી, સભ્યશ્રીને આ પ્રાકૃતિક ખેતી કરતા કુટુંબના ગાય નિભાવ ખર્ચમાં આર્થિક સહાય આપવાની યોજનામાં લાભાર્થીની પાત્રતા અંગે જણાવું તો માન્ય અધ્યક્ષશ્રી, અરજદાર ખેડૂત અરજીને દેશી ગાય ધરાવતો હોવો જોઈએ અને એના છાણ મૂત્રથી પ્રાકૃતિક ખેતી કરતો હોવો જોઈએ. આ યોજનાનો લાભ દેશી ગાય ધરાવતા ખેડૂતે ધારણ કરેલ જમીન પૈકી ઓછામાં ઓછી 1 એકર એટલે કે 40 ગુઠા જમીનમાં દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને આ સહાય મળવા પાત્ર થાય છે. માન્ય અધ્યક્ષશ્રી, અરજદારને ખેડૂતો અને માસ્ટર ટ્રેનર્સ પાસેથી પ્રાકૃતિક કૃષિની તાલીમ પણ લેવી જરૂરી છે.
એટલે આવી રીતે જો અરજદાર ખેડૂતોને પાત્રતા હોય તો એને દેશી ગાય આધારિત સહાય મળવા પાત્ર થાય છે. માન્ય અધ્યક્ષશ્રી, સભ્યશ્રીના બીજા પ્રશ્નમાં જણાવું તો અરજદાર ખેડૂતે પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માને આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી ગ્રામ કક્ષાએ વીસી મારફતે અથવા જ્યાં પણ કોમ્પ્યુટર ઇન્ટરનેટની સુવિધા હોય ત્યાંથી કરી શકાશે. આ ઉપરાંત અરજદાર રૂબરૂ સંબંધિત કચેરીમાં સમય મર્યાદામાં પોર્ટલ ખુલ્લું હોય ત્યાં સુધી અરજી કરી શકશે. ઓનલાઈન અરજી કર્યા બાદ અરજદારે અરજીની પ્રિન્ટઆઉટ મેળવી તેના ઉપર સહી અંગૂઠો કરી સાધનિક કાગળો સાથે જે તે ગ્રામ સેવક, બીટીએમ, એટીએમ, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની કચેરીમાં રજૂ કરવાનું રહેશે. અરજદારે અરજીની પ્રિન્ટ આઉટ સાથે સાધનિક કાગળો જેવા કે 8 આની નકલ, સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારોનું સંમતિપત્ર, બેંકની પાસબુકની નકલ, રદ કરેલ ચેક સામેલ રાખી દિવસ 7માં તાલુકામાં રજૂ કરવાના રહેશે. અને ત્યારબાદ અરજીની મંજૂરી સંબંધે જણાવું તો માન્ય અધ્યક્ષશ્રી, મળેલ અરજીઓ ઇન્વર્ટ કરી બીટીએમ, એટીએમ દ્વારા પ્રથમ તબક્કે સાધનિક કાગળોની ચકાસણી કરવાની થાય. ત્યારબાદ સાધનિક કાગળોને ચકાસી તેના આધારે અરજીની પાત્રતા બિનપાત્રતા નક્કી કરવાની રહે. અને ત્યારબાદ પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માએ જિલ્લાના તમામ બીટીએમ, એટીએમ, ગ્રામસેવક, બાગાયત અધિકારી, ફાર્મર ફ્રેન્ડ પૈકી કોઈ પણ 3 જણાની ટીમ બનાવી દિવસ 7માં ફિલ્ડ વેરિફિકેશન કરી લાભાર્થીના ગાય સાથેના ફોટા સાથે પ્રમાણપત્ર આપવાનું રહે. અને એના આધારે પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માએ 6 માસિક સહાય ચૂકવવાની રહેશે. ચકાસણી દરમિયાન ખેડૂત પાસે જો ગાય ન હોય અને પ્રાકૃતિક કૃષિ કરતા ન હોય તો યોજનાની સહાય બંધ કરવાની થાય છે. માન્ય શ્રીમતી જ્ઞાનીબેન ઠાકોર. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે ગાય આધારિત ખેતી કરવા માટે જિલ્લાના વાઇઝ જેનું સર્વે કરવામાં આવે અને જે જિલ્લાની અંદર ગૌ વંશ વધારે હોય ત્યાં વિશેષ પેકેજ આપીને સરકાર મદદ કરે. અને બીજું, ગુજરાત સરકાર ગૌનું જે એનું છાણ છે, એનું ગોબર છે એ ખરીદે તો રખડતી જે ગાયો છે એના ઉપર નિયંત્રણ આવશે. આવું કંઈ સરકાર કરવા માગે છે કેમ? માન્ય અધ્યક્ષશ્રી, સભ્યશ્રીને જણાવવા માગું છું કે પશુઓનું છાણ અને મૂત્ર એના ઉપયોગથી ગેસ ઉત્પન્ન થાય, ખાતર ઉત્પન્ન થાય કુદરતી, અને લોકોને એનો સીધો ફાયદો થાય. આના માટે ગોબરધન યોજના રાજ્યમાં અમલમાં છે. ખેડા જિલ્લામાં અમૂલ ડેરી દ્વારા આ કાર્યક્રમ ખૂબ મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં માન્ય અધ્યક્ષશ્રી, આપ જે સંસ્થાના અધ્યક્ષ છો એ બનાસ દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા પણ મોટા પ્રમાણમાં આ યોજના અમલમાં મુકાણી છે. માન્ય અધ્યક્ષશ્રી, પશુઓનું જે છાણ છે એની ખેડૂતોને કિંમત મળે, એ છાણથી ગેસ અને ખાતર ઉત્પન્ન થાય એટલે આપણો બળતણનો પ્રશ્ન પણ હલ થાય, ખેડૂતોને પૂરક આવક થાય. આ બાબતમાં રાજ્ય સરકાર પૂરતા પ્રયત્નો કરે છે. માન્ય વડાપ્રધાનશ્રીની પણ નેમ છે કે દરેક ગામડા આ રીતે સ્વનિર્ભર થાય, દરેક ગામડે આવા પ્રોજેક્ટ થાય. ખાસ કરીને ગૌશાળા અને પશુ જે પાંજરાપોળો છે મોટા પ્રમાણમાં, ત્યાં પણ આવા પ્રોજેક્ટો અમલી બને એના માટે રાજ્ય સરકાર પાસે યોજનાઓ પણ છે. અને યોજના માન્ય અધ્યક્ષશ્રી આપ સાહેબે તો અમલમાં મૂકી છે અને બીજી સંસ્થાઓ પણ એ અમલમાં મૂકવાનો પ્રયત્નો કરી રહ્યા છે. સુરત શહેરમાં શૈક્ષણિક વર્ષ 2022-23 માટે આરટીઈ એક્ટ હેઠળ વિદ્યાર્થીઓના પ્રવેશ સંદર્ભે લિંબાયતના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલે પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. આ સવાલનો જવાબ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, હું આપના મારફત મંત્રીશ્રી પાસેથી એ જાણવા માંગુ છું કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટનું મહત્ત્વ શું છે, સુરત શહેર અને જિલ્લામાં કેટલી અરજીઓ મળી છે અને એમાંથી કેટલા સિટીના અને જિલ્લાના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. માનનીય અધ્યક્ષ મહોદય, 31/12/2022ની સ્થિતિએ શિક્ષણ વર્ષ 22-23 માટે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ સુરત શહેરમાં 30,226 વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરેલ હતી. માન્ય અધ્યક્ષ મહોદય, ઉક્ત સ્થિતિએ તે પૈકી 9,935 વિદ્યાર્થીઓને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ નીચે પ્રાઇવેટ શાળાની અંદર પ્રવેશ આપવામાં આવ્યો છે. માન્ય શ્રી પ્રવીણભાઈ ગોગારી. મંત્રીશ્રીને પૂછવા માગું છું કે આરટીઈ એક્ટ
2009ની કલમ 12(1) હેઠળ પ્રવેશ આપવા માટેની અગ્રમતા શું છે? માન્ય અધ્યક્ષ મહોદય, આરટીઆઈ એક્ટ નીચે ગરીબ બાળકો માટે જે યોજનાઓ બની છે પણ એમાં પણ એક 12(1) કલમ દ્વારા હેઠળ એક પ્રાયોરિટી નક્કી કરવામાં આવી છે. માન્ય અધ્યક્ષ મહોદય, એ બાળકોની કયા બાળકને પ્રાયોરિટી આપવી જોઈએ? તો એ સર્વપ્રથમ અનાથ બાળક, સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક, બાલગૃહના બાળકો, બાળમજૂર, સ્થળાંતરિત મજૂરના બાળકો, મંદબુદ્ધિ અને દિવ્યાંગ, શારીરિક રીતે દિવ્યાંગ ધારા 216ની કલમ 34/1 દર્શાવ્યા મુજબના તમામ દિવ્યાંગ બાળકો, ARTની સારવાર લેતા બાળકો, ફરજ દરમિયાન શહીદ થયેલા લશ્કરી આપણા જવાનો, અર્ધલશ્કરી જવાનો અને પોલીસ દળના જવાનોના બાળકો, જેના માતા પિતા એક માત્ર સંતાન માત્ર દીકરી જ હોય, એક દીકરી જ હોય તો એને પ્રાયોરિટીમાં લેવામાં આવશે. માન્ય અધ્યક્ષ મહોદય, રાજ્ય સરકારની હસ્તગત શાળાને આંગણવાડીમાં અભ્યાસ કરનાર બાળકને પ્રાયોરિટી આપવામાં આવે છે. 0 થી 20 અંક ધરાવતા તમામ કેટેગરીના SC, ST, SE, BC, જનરલ તથા અન્યના BPL કુટુંબના બાળકો, અનુસૂચિત જાતિ SC અને અનુસૂચિત જનજાતિ SC કેટેગરીના બાળકો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અન્ય પછાત વર્ગ, વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો, જનરલ કેટેગરી, બિન અનામત વર્ગના બાળકોની આ 12(1) એક્ટ હેઠળ આયોજન કરવામાં આવ્યું છે. માન્ય શ્રી રમણભાઈ વોરા. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મંત્રીશ્રીને એટલું કહેવા માગું છું કે આરટી એક્ટ પ્રમાણે તમે જે પણ બાળકોને આપો છો એ બાળકોને કંઈ વિશિષ્ટ સવલતો આપવા માગો છો કે કેમ? માનનીય અધ્યક્ષ મહોદય, હું આપને જણાવતા આનંદ થાય છે કે ગુજરાત રાજ્ય એક એવું રાજ્ય છે જ્યાં આરટીઆઈ એક્ટ નીચે બાળકને પ્રવેશ તો આપે છે, એમની ફીસ સરકાર દ્વારા ભરો, પરંતુ માનનીય સભ્યશ્રી દ્વારા પૂછવામાં આવેલું છે કે બીજી વિશિષ્ટ સેવાઓ શું આપીએ? તો માનનીય અધ્યક્ષ મહોદય, વર્ષના 3,000 રૂપિયા એક્સ્ટ્રા એમના વાલીના ખાતાની અંદર, ડાયરેક્ટ બાળકના વાલીના ખાતાની અંદર જમા થાય છે, જેમાં એ શૂઝ, યુનિફોર્મ વગેરે લઈ શકે અને બીજા બાળકની જેવું જ એ પોતે પરચેસ કરી શકે. અને ગુજરાત રાજ્યની અંદર આ પ્રથમ આપણે પ્રયોગ કરી રહ્યા છીએ. અને શ્રી શૈલેષભાઈ પરમાર. શ્રી માન્ય મંત્રીશ્રી પાસે જાણવું છે કે સુરત શહેરની અંદર આરટી એક્ટ હેઠળ ખાનગી શાળાઓમાં 25% પ્રવેશનો રેશિયો જે છે, તો આ પ્રવેશના રેશિયા મુજબ સુરત શહેરની ખાનગી શાળાઓના કેટલા વિદ્યાર્થીઓ આરટીએ એક્ટ હેઠળ એડમિશન લઈ શકે છે? માનનીય અધ્યક્ષ મહોદય, એ ખૂબ લાંબી વિગતવાર હું થોડી માહિતી આપી દઉં, બાકી એમના ટેબલ પર હું અત્યારે આપું છું. 2021-22માં પ્રવેશ આપવાપાત્ર શાળાઓની સંખ્યા 913 હતી. ઉપલબ્ધ જગ્યાઓ 9,279 હતી. કુલ મળેલી અરજી 24,902 હતી. માન્ય અરજી 21,223 હતી. અમાન્ય અરજી 3,679 હતી અને ફાળવવામાં આવેલો પ્રવેશ 7,956 હતો. મેળવેલ પ્રવેશ ફાઇનલ 7,463 હતો. માન્ય અધ્યક્ષ મહોદય, 2022-23માં 918 શાળાઓ પસંદગી હતી. એમાં ઉપલબ્ધ જગ્યાઓ આપણી 10,475 હતી. કુલ મળેલી અરજી 30,226 હતી. માન્ય અરજી 26,096 હતી. એમાંથી 4,130 અરજીઓ નામંજૂર થઈ હતી અને 9,935 અરજી માન્ય થઈ હતી. એમાંથી આપણે એડમિશન આપી દીધા હતા માન્ય અધ્યક્ષ મોદી, પરંતુ બાળકો બધી શાળાઓમાં હાજર થયેલા બાળકોની સંખ્યા 8,862 હતી. બાકીની માહિતી હું એમના ટેબલ પર આપી દઉં. સુરેન્દ્રનગર જિલ્લામાં કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ અંતર્ગત તાલીમાર્થીઓની સંખ્યા અંગે ચોટીલાના ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણના પ્રશ્નનો જવાબ કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આપ્યો હતો.
માનનીય અધ્યક્ષશ્રી, સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં સંસ્થાકીય કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કેટલા ખેડૂતોને તાલુકાવાર આપવામાં આવી છે? માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યમાં 4 કૃષિ યુનિવર્સિટી આવેલી છે. આ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકોએ જે સંશોધનો કર્યા હોય, ખેતી ક્ષેત્રે અમલમાં મૂકી શકાય એવી નવી ટેકનોલોજીની શોધ કરી હોય, આ બધી શોધ અને સંશોધનોથી રાજ્યના ખેડૂતો વાકેફ થાય, એની ખેતીમાં એનો ઉપયોગ કરે અને કૃષિ ક્ષેત્રે આપણું રાજ્ય આત્મનિર્ભર થાય, એવા હેતુથી માનનીય અધ્યક્ષશ્રી અગાઉ નેધરલેન્ડ સરકારની સહાયથી રાજ્યના કૃષિ ખાતા દ્વારા આ યોજના અમલમાં હતી. સમયાંતરે એ પ્રોજેક્ટ પૂરો થયો, પણ રાજ્ય સરકારે આ યોજના રાજ્યના ખેડૂતમાં હિતમાં ચાલુ રાખી છે. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યમાં કુલ 26 જેટલા આ યોજના હેઠળ તાલીમ કેન્દ્રો આવેલા છે. 1980-81 થી કાર્યરત છે. માનનીય અધ્યક્ષશ્રી, આ ખેડૂત ભાઈઓ અને મહિલાઓ અને વિવિધ ઘટકો જેવા કે સંસ્થાકીય તાલીમ, યુવા સંસ્થાકીય તાલીમ, પ્રિસિઝનલ કેમ્પ, શેરિંગ ફોલોઅપ, કૃષિ મેળા અને રાજ્યની અંદર અને બહાર પ્રેરણા પ્રવાસ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ આ કૃષિલક્ષી કૌશલ્ય તાલીમ કાર્યક્રમ યોજના દ્વારા સમગ્ર રાજ્યમાં હાથ ધરવામાં આવી રહી છે. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય સભ્યશ્રીએ જે પ્રશ્ન પૂછ્યો કે સુરેન્દ્રનગર જિલ્લામાં 2 વર્ષમાં કૌશલ્ય વિકાસ તાલીમ હેઠળ કેટલા ખેડૂતોને તાલુકાવાર તાલીમ આપવામાં આવી છે, તો એની વિગત જણાવું તો માનનીય અધ્યક્ષશ્રી, લખતર તાલુકામાં 87, લીંબડી તાલુકામાં 56, ચુડા તાલુકામાં 86, એમ કુલ મળી અને 366 પુરુષ અને 614 મહિલા આવા આટલી કૃષિકારોને આ તાલીમ કેમ્પો દ્વારા તાલીમ આપવામાં આવી છે. ડૉક્ટર સીજી ચાવડા. માન્ય અધ્યક્ષશ્રી, આ જે તાલીમાર્થી ખેડૂતો છે એમાં પારદર્શકતા જળવાય એના માટે પસંદગીના ધોરણો શું છે, અને જે ખેડૂતો તાલીમ લેશે એમની ખેતીમાં અને તાલીમ નહીં લીધેલા એમની ખેતીમાં કંઈક તફાવત જણાય છે કે કેમ? એવું કોઈ સર્વે થયું છે કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, માનનીય સભ્યશ્રીના બીજા પ્રશ્નમાં જણાવું તો સ્વાભાવિકપણે કોઈ પણ વ્યક્તિને, ખેડૂત હોય, કારીગર હોય કે આપણે હોય, તાલીમ જ્યારે મળતી હોય છે ત્યારે આપણી કાર્યશક્તિ, આવડત અને કૌશલ્યમાં વધારો થાય, આ સર્વવિદિત વાત છે. અને બીજી વાત કે તાલીમાર્થીની પસંદગીમાં કઈ રીતે પારદર્શિકતા રાખવામાં આવે છે, તો માનનીય અધ્યક્ષશ્રી જણાવવા માગું છું માનનીય સભ્યશ્રીને કે ખેડૂત પરિવારના સભ્ય હોવું જરૂરી છે, ઉંમર 18 થી 55 વર્ષની હોવી જરૂરી છે, ઓછામાં ઓછું 5 ધોરણ સુધીની શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે, તાલીમના દિવસોમાં દરરોજ હાજર રહેવા જે સંમત હોય તેને જ આ તાલીમમાં પસંદ કરવામાં આવે છે. સંસ્થાકીય તાલીમમાં વર્ગ દીઠ 30 લાભાર્થીઓની સંખ્યા રાખવામાં આવે છે. ખેડૂતો ખેતી, પશુપાલન, બાગાયત, ગૃહ વિજ્ઞાન, ઉર્જા સ્ત્રોત વગેરે વિષયોમાં રસ ધરાવતા તેમજ તે પ્રકારના કાર્ય કરતા ખેડૂતને જ આ તાલીમમાં પસંદગી કરવામાં આવે છે. ખેડૂતોની પસંદગી વિસ્તરણ સ્ટાફ અને શૈક્ષણિક સંસ્થા દ્વારા કરવામાં આવે છે, જેના કારણે ખરેખર જે ખેડૂત હોય એને પોતાની ખેતીમાં અને ખેતીને લગતા આનુષંગિક વિષયોમાં રસ હોય અને આ તાલીમમાં હાજરી આપી પૂરો સમય હાજરી આપી અને તાલીમ લેવા માગવાની ઈચ્છા ધરાવતા ખેડૂતોને જ આ તાલીમ વર્ગમાં પસંદ કરવામાં આવે છે અને એમાં તમામ પારદર્શિકતા રાખવામાં આવે છે. એમાંથી સર્વે કરાવ્યું છે, કરાવવાનો કોઈ વિચાર છે કે તાલીમ લીધા પછી કોઈ ફાયદો થતો હોય આ ટાઈપનું કોઈ ઓબ્જેક્ટિવ? માનનીય અધ્યક્ષશ્રી, સભ્યશ્રીનું સૂચન છે, પણ માનનીય અધ્યક્ષશ્રી હું ચોક્કસપણે કહેવા માંગુ છું કે તાલીમથી કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ ક્ષેત્રની વ્યક્તિને ફાયદો થતો જ હોય છે અને સર્વવિદિત વાત છે. છતાંય માનનીય સભ્યશ્રીનું સૂચન છે એને હું ધ્યાનમાં લઈશ. પાકિસ્તાની તંત્ર દ્વારા પકડાયેલા રાજ્યના માછીમારો બાબતે પોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુન મોઢવાડિયાએ પૂછેલા પ્રશ્નનો જવાબ મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, કોન્સ્યુલર એક્સેસ તાત્કાલિક કેન્દ્ર સરકાર તરફથી થાય તો એના માટે આપ રજૂઆત કરેલી છે અને કરવા માગો છો કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી,
આ અપહરણના બનતા બનાવો બનતા ઓછા થાય એના માટે કેન્દ્રની મરીન સિક્યુરિટી એજન્સી હોય કે રાજ્યની આ મરીન સિક્યુરિટી આ બધાય સંપૂર્ણ સજાગ છે. એના માટે પૂરા પગલાં લે પણ છે. માછીમારોને આ માટે ખૂબ જાગૃત પણ કરે છે, અવેરનેસના કાર્યક્રમો પણ રાખે છે. અને વધારામાં જીપીએસ સિસ્ટમ જો દરેક માછીમાર બોટો ઉપર લગાડવામાં આવે તો એના માટે સરકાર 20,000 રૂપિયા જેટલી સહાય પણ આવી બોટોના માલિકોને આપે છે. એટલે રાજ્ય સરકાર દ્વારા આના માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. માછીમારોને છોડાવવા માટે પણ હું મત્સ્યોદ્યોગ ખાતાનો હવાલો સંભાળ્યા પછી રૂબરૂ મત્સ્યોદ્યોગ વિભાગના મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબને હું રૂબરૂ મળ્યો હતો. કેન્દ્રના વિદેશ મંત્રીને પણ મેં આ પ્રશ્ને લેખિત પત્ર પાઠવી રજૂઆત કરી છે. રાજ્ય સરકાર દ્વારા પણ વારંવાર આ પ્રશ્ને ફોલોઅપ કરવામાં આવે છે. એટલે માછીમારોને પાકિસ્તાનની જેલોમાંથી છોડાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે અને એની બોટો પણ એને પરત મળે એના માટે પણ સરકાર દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે અને કરવામાં આવશે. અને બોટ પનિશમેન્ટ માટે જે કાંઈ કાર્યવાહી થઈ રહી છે એના માટે અમે ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય લેશું. આખરે તો સાહેબ આ ઉદ્યોગ રાજ્યના ઘણા બધા લોકોને રોજગારી આપે છે, મોટા પ્રમાણમાં વિદેશી હુંડિયામણ પણ કમાઈને આપે છે અને આ ઉદ્યોગનો પૂરતા પ્રમાણમાં વિકાસ થાય અને વધુમાં વધુ આપણે માછલીનો નિકાસ કરી શકીએ એના માટે કેન્દ્ર સરકાર તરફથી પણ અમને પૂરતી મદદ અને માર્ગદર્શન મળી રહે છે. એટલે માનનીય અધ્યક્ષશ્રી, માનનીય સભ્યશ્રીનો જે પ્રશ્ન છે એ પ્રશ્નમાં અમારું ખાતું અને અમે હકારાત્મક રીતે તમામ કાર્યવાહી કરવાના છીએ. આખરે તો આપણા માછીમારો છે અને એ રોજગારી માટે દેશને વિદેશી ઊંડિયામણ મળે એના માટે આ કામગીરી જ્યારે કરી રહ્યા છે ત્યારે અમારા ખાતા તરફથી તમામ રીતે સકારાત્મક કાર્યવાહી કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 9માં અભ્યાસ કરતી અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીઓને સાયકલ આપવા બાબતે ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણકુમાર માળીના પ્રશ્નનો જવાબ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, જવાબ છાપ્યા મુજબ મને જવાબથી સંતુષ્ટ છે. માન્ય શ્રી અમરતજી ઠાકોર. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે અનુસૂચિત જનજાતિની દીકરીઓને જે સાયકલો આપવામાં આવે છે એ સાયકલો આપવાના નિયમો શું છે અને આ સાયકલો આપવા માટે કોઈ એજન્સી નક્કી કરવામાં આવી છે? માન્ય અધ્યક્ષશ્રી, એમણે જે સવાલ કર્યો છે તેનો જવાબ આપતા આ ગૃહના મારા મુખ્યમંત્રી અને નાણામંત્રીશ્રીને હું અભિનંદન આપવા માગું છું કે રાજ્યમાં આદિવાસી દીકરીઓની જો કોઈએ કદર કરી હોય તો તે આ સરકારે કદર કરી છે અને સાયકલ આપવાની યોજના લાવી એના માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એમણે જે પાત્રતાની વાત કરી છે તો પહેલી વસ્તુ એ આદિવાસી હોવું જોઈએ. આદિવાસી કન્યાઓને આ યોજના આપવામાં આવે છે. અને જે બીજો સવાલ એમણે પૂછ્યો છે કે સાયકલ ખરીદવા માટેની કોઈક એજન્સી હોય છે કે કેમ, તો ગ્રીમકો કંપની મારફતે આ રાજ્યની સરકાર એ એજન્સી મારફતે ખરીદી કરીને આપવામાં આવે છે. શ્રી પીસી બરંડા. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે વિદ્યા સાધના યોજના હેઠળ કોના દ્વારા સાયકલો પૂરી પાડવામાં આવે છે? માન્ય અધ્યક્ષશ્રી, મેં અગાઉ પણ જવાબ આપ્યો છે કે આ સાયકલો ગ્રીમકો કંપની પાસેથી ખરીદી કરીને અને રાજ્ય સરકારની કમિટી બનાવેલી છે અને તેના માધ્યમે કમિટી દ્વારા એની ખરીદી કરીને કરવામાં આવે છે. બહુ સરસ, ટૂંકમાં અને સીધા જવાબ આપ્યા. અભિનંદન તમને મંત્રીશ્રી. આણંદ અને ખેડા જિલ્લામાં જંગલી પશુઓના કારણે ખેતીના પાકને થતા નુકસાન બાબતે આંકલાવના ધારાસભ્ય શ્રી અમિત ચાવડાએ પ્રશ્ન પૂછ્યો હતો. કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, ખાતર મોંઘું બિયારણ. તમે અહીંયા જંગલી પશુનો પ્રશ્ન છે એના ઉપર આવો. તમે ખૂબ સિનિયર સભ્ય છો, પ્રજાના પ્રશ્નનો ઉકેલ આવે એના ઉપર ધ્યાન રાખો માન્ય સભ્યશ્રી.
માનનીય અધ્યક્ષશ્રી, આપ પ્રશ્ન પૂછી શકો છો. રોજ હોય, વાંદરા હોય, ભૂંડ હોય કે જે બીજા અન્ય પશુઓ આમાં નુકસાન કરે છે, એની વસ્તી કંટ્રોલ કરવા માટે કોઈ લાંબા ગાળાની યોજના સરકાર કરવા માંગે છે કે નુકસાનનું એના આર્થિક રીતે વળતર મળે કાં તો એનું રક્ષણ મળે એ માટેનું કોઈ યોજના કરવા માંગીએ છીએ કે? માનનીય અધ્યક્ષશ્રી, સરકાર આ પ્રશ્ને ખૂબ ચિંતિત છે. જે નુકસાન થાય છે એને અટકાવવા માટે રાજ્ય સરકાર પૂરતા પ્રયત્નો કરે છે. એના માટે કાંટાળા તારની વાડ માટે ખેડૂતોને સહાય આપવામાં આવે છે. નવી એક વ્યક્તિગત ખેડૂતોને કોઈને આ યોજના વસાવવી હોય તો સોલર ફેન્સિંગ યોજના મારફત પણ આના માટેની સહાયની યોજના સરકારની અમલમાં છે. માનનીય અધ્યક્ષશ્રી, મારે કહેવું જોઈએ કે આ રાજ્યના મુખ્યમંત્રી અને નાણામંત્રીશ્રીને અમે વાત કરી કે સાહેબ આ મોટો પ્રશ્ન છે, વિકટ પ્રશ્ન છે, ખેડૂતો આનાથી ખૂબ હેરાન થાય છે અને ખેડૂતોના પાકને નુકસાન થાય છે, એટલે આના માટે તમે અમને આર્થિક ફાળવણી જે કરો છો આ બાબતમાં એમાં તમે અમને વધારો કરી આપો. મારે આનંદ સાથે કહેવું છે અને મુખ્યમંત્રીશ્રીને અને નાણામંત્રીશ્રીને અભિનંદન આપવા જોઈએ કે ગયા વર્ષે જે આ કામો માટે ફાળવણી કરવામાં આવી હતી એના કરતા 3 ગણાથી પણ વધુ રકમ ફાળવી અને રાજ્યનો કોઈ ખેડૂત જે અરજદાર બને કે મારે મારા ખેતરની ફરતે કાંટાળા તારની વાડ કરવી છે, મને સહાય આપો, એવા એક પણ ખેડૂતની આ પ્રશ્નમાં અરજી પેન્ડિંગ ન રહે. એ ખેડૂત એના ખેતર ફરતે કાંટાળા તારની વાડ બનાવે, એના પાકનું રક્ષણ કરે, એના માટે માનનીય મુખ્યમંત્રી અને નાણામંત્રીશ્રીએ ઉદાર હાથે આમાં બજેટરી ફાળવણી પણ કરી છે. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય સભ્યશ્રીનું સૂચન છે કે સાહેબ અમે ગમે તે ભોગે ખેડૂતોને જે આવા જંગલી પ્રાણી અને પશુઓના કારણે ઊભા પાકને જે નુકસાન થાય છે એ અટકાવવા માંગી છે. તમારું સૂચન છે, હવે કઈ રીતે અમલમાં મૂકવું એ બાબત પણ અમે વિચારણા કરશું. અને માનનીય અધ્યક્ષશ્રી, ફરીથી હું માનનીય સભ્યશ્રીને કહેવા માંગુ છું કે જેમ તમારી ચિંતા છે એમ આ રાજ્યના ખેડૂતો ભારતીય જનતા પાર્ટીને મત આપે છે અને એની ચિંતા તમે કીધું કે માવઠું થયું છે, હકીકત છે માવઠું થયું તો અમારા માનનીય મુખ્યમંત્રીશ્રીએ કીધું કે તમે તાત્કાલિક સર્વે કરાવવાની કેટલી અસર થાય છે ખેડૂત. માનનીય અધ્યક્ષશ્રી, બીજા કોઈ પ્રશ્નો હોય તો અમારા માનનીય મુખ્યમંત્રીશ્રી અમને કહે છે કે આ રાજ્યનો ખેડૂત આત્મનિર્ભર બને, આ રાજ્યનો ખેડૂત સુખી અને સમૃદ્ધ થાય, એ દિશામાં તમારે જે કાંઈ કરવું હોય કરો. અને એના માટે આવી જે યોજનાઓ છે એ યોજના માટે રાજ્ય સરકાર પૂરતી કાર્યવાહી કરી રહી છે. તો દર્શક મિત્રો, આ સાથે જ લોકશાહીના ધબકારાનો આજનો એપિસોડ અહીંયા સમાપ્ત થાય છે.